રાધનપુર શહેરના રાધનપુર મસાલી રોડ ઉપર થયેલ મહિલાના આકસ્મિક મૃત્યુના બનાવની તપાસ કરી સત્ય હકીકત બહાર લાવતી પાટણ પોલીસ ગઈકાલ તારીખ 17/9/2025ના રોજ રાધનપુર શહેરના રાધનપુર મસાલી રોડ ઉપર આવેલ સરસ્વતીનગર સોસાયટીમાં રહેતા નર્મદાબેન બિપિનભાઈ પ્રજાપતિ ઉંમર 57 વર્ષવાળાનું માથાના ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર દરમિયાન ધારપુર હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું, જે અંગે તેમના પરિવારે કોઈપણ પોલીસ કાર્યવાહી કર્યા સિવાય મૃતકના અંતિમ સંસ્કાર કરેલા અને ત્યારબાદ બીજા દિવસે મૃતકના પરિવાર આમ આદમી પાર્ટીના નેતા ગણપતભાઈ જોશી તેમજ કોંગ્રેસના રાધનપુર શહેર પ્રમુખ દ્વારા મૃતકના પરિવારજનોને મળીને જણાવેલ કે નર્મદાબેનનું મૃત્યુ આરએનબી વિભાગ દ્વારા રોડ પર બનાવેલ વોટર ડ્રેન વરસાદી નિકાલ માટેની ગટરમાં પડી જવાથી થયેલ હોવાથી જે બાબતમાં પરિવારજનો તથા આમ આદમી પાર્ટી કોંગ્રેસ દ્વારા વિવિધ ઇલેક્ટ્રોનિક મીડિયામાં નિવેદન આપવામાં આવેલ અને આરએનબી વિભાગ પાસે ન્યાય તથા વળતરની માંગણી કરેલ, જે અન્વયે નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી, જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વીકે નાઈની સૂચના કરેલ, જે બાબતે પોલીસ અધિક્ષક ડીડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા બનાવ સ્થળની વિઝિટ કરી આજુબાજુના લોકોને પૂછપરછ તેમજ સીસીટીવી ચેક કરેલ. આ બનાવમાં મૃત્યુ પામનાર નર્મદાબેનના દીકરા ચેતનભાઈ બિપિનભાઈ પ્રજાપતિ તથા રિક્ષા ચાલક દિલીપભાઈ ઓખાભાઈ પરમારને આ સદર બનાવ બાબતે પૂછપરછ કરતા તેમજ સીસીટીવીના આધારે સદર બનાવ રસ્તો ક્રોસ કરતા હતા તે વખતે રિક્ષાથી ટક્કર લાગતા પડી ગયા અને આ બનાવની સત્ય હકીકત બહાર આવી, જેથી સમગ્ર બનાવ બાબતે મરણ જનારના દીકરા ચેતનભાઈએ રિક્ષા ચાલક વિરુદ્ધ પૂરઝડપથી અને બેદરકારીથી રિક્ષા ચલાવી પોતાની માતાના મૃત્યુ નિપજાવેલ હોવાથી પોતે અકસ્માત મોતનો બનાવ હોવા છતાં તેવું જાણવા છતાં પોતાની માતાનું મૃત્યુ ગટરમાં પડી જવાથી થયેલ હોવાથી તેવી ખોટી માહિતી આપી, જે તમામ વિરુદ્ધ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 281, 106(1), 240 તથા મોટર વાહન અધિનિયમ કલમ 177, 184 મુજબ ગુનો દાખલ કરી રિક્ષા ચાલકને અટક કરી વધુ તપાસ હાથ ધરી અને પોલીસ સ્ટેશન દ્વારા ચાલુમાં છે. પકડાયેલ આરોપીની વિગત છે દિલીપભાઈ ઓખાભાઈ પરમાર, રહેવાસી સોનલનગર સોસાયટી, રાધનપુર, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. ગઈ તારીખ 17/9/2025ના રોજ રાધનપુર શહેરમાં મસાલે રોડ ઉપર સરસ્વતી સોસાયટીમાં રહેતા નર્મદાબેન પ્રજાપતિનાઓ એમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે એમનું સારવાર દરમિયાન ધારપુર ખાતે મોત થયેલ છે, જે બાબતે એમના પરિવારે પોલીસની કોઈ પણ કાર્યવાહી કર્યા સિવાય એમનો અંતિમ સંસ્કાર કરેલો. આ બાબતે એમાં રાધનપુર શહેરના જે આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશી અને કોંગ્રેસના નેતાએ પણ આ બાબતે ઇલેક્ટ્રોનિક મીડિયામાં એવું નિવેદન આપેલ કે જે મરણજાણ બેન છે એમનું આરએનબી વિભાગની જે ગટર લાઈન છે એમાં પડી જવાથી મોત થયેલ છે, એવા ખોટા સમાચારો સોશિયલ મીડિયામાં આપી અને સરકારને બદનામ કરવાના પ્રયત્નો કરેલ, જે બાબતે આરએનબી વિભાગે પોલીસને એક અરજી આપેલી અને આ બાબતે તટસ્થ તપાસ કરવા માટે જણાવ્યો તો એસપી સાહેબની સૂચનાથી રાધનપુર પીઆઈએ આ બાબતે તટસ્થ તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાવેલ છે કે જે મરણ જનાર બેન છે એમને રિક્ષાની ટક્કર વાગે છે અને ટક્કર વાગવાને કારણે એમને માથાના ભાગે હેમરેજ થાય છે અને એમને એ રિક્ષાવાળો જ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લઈ જાય છે. ત્યાંથી એ બેનને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં મોકલવામાં આવે છે અને એમનું સારવાર દરમિયાન મોત થયેલ છે. આ બેન જે મરણ જનાર છે એમના દીકરાને આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશીએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં તમે એવી માહિતી આપો કે તમારા મમ્મી ગટરમાં પડી જવાથી મોત થયેલ છે, જેથી કરીને તમને સરકાર તરફથી સહાય મળશે. એ રીતે એમણે ફરિયાદી જે મરણ જનારના પુત્ર છે એમને પણ ગેરમાર્ગે દોરેલા અને એ રીતે મરણ જનારના દીકરા ફરિયાદીએ પણ સોશિયલ મીડિયામાં એવું બાઇટ આપેલ. ખરેખર મરણ જનારનું મોત જે અમે સીસીટીવી ફૂટેજ જોઈએ છે એમાં રિક્ષાની ટક્કર વાગવાથી એમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ અને સારવાર દરમિયાન એમનું મોત થયેલ છે. એ તટસ્થ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. રિક્ષા ચાલકે પણ આ મરણ જનારને જ્યારે હોસ્પિટલમાં લઈ ગયો
એ વખતે એણે ડૉક્ટરને પણ એવું જણાવેલું કે આ બેન ગટરમાં પડ્યા હતા અને હું એમને લઈને આવ્યો છું. એ રીતે એણે પણ ખોટી માહિતી આપી. એટલે મરણ જનારના દીકરાએ જે ગઈકાલે ફરિયાદ નોંધાવી છે રિક્ષા ચાલક વિરુદ્ધ, એમાં રિક્ષા ચાલકે પણ ખોટી માહિતી આપી છે. એ સંદર્ભની પણ કલમો નોંધી અને પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને રિક્ષા ચાલકની અટક કરેલ છે. અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ.